દેખાયેલા, તમારી ઓપનિંગ કમેન્ટ્સ? તો ક્વાર્ટર આપણું 9 month ને Q3 has been very healthy. તો આપણે net profit is been about 203 crores for the quarter and about 406 crores for the 9 months, which is બહુ healthy છે. તો almost આપણે 3 to 4 times વધારે છે compared to previous years quarters. ને આપણે ઓર્ડર બુક પણ ઓલમોસ્ટ 3.1 ગીગાવોટ્સની ઓર્ડર બુક છે, જે હજી સુધી સુઝલોનની હિસ્ટ્રીમાં કદે થયું નથી. So highest ever order book that we have available with us. 3.2 ગીગાવોટની આખી ઓર્ડર બુકના અમલ માટે તમને કેટલો સમય લાગશે, અને કોઈ ટાઈમલાઈન જો તમે આપી શકો તો દેટ વુડ બી હેલ્પફુલ. અને એક્ઝિક્યુશનની દ્રષ્ટિએ FY24 કેવી રીતે તમે સમાપ્ત થતો જોઈ રહ્યા છો? ગીગાવોટનો ઓર્ડર બુક છે એ આપણે નેક્સ્ટ 2 વર્ષમાં એક્ઝિક્યુટ કરવા છે. સો FY24માં થોડાક છે ને FY25 ને FY26. તો બધા જે ઓર્ડર છે એ FY26 સુધી થઈ જશે. ને એમાંથી થોડાક FY24માં જે Q4માં છે, તો નંબર તો નથી આપી શકતો, પણ બેસિકલી આપણે જોઈએ તો 35 થી 40% H1માં થાય આપણા આરા, ને બેલેન્સ અબાઉટ 60 to 65% H2માં થાય. તો હજી સુધી આપણે 437 મેગાવોટ્સનો આરઆર કર્યું છે 9 monthsમાં. So in Q4 આપણે we are on track as per our business plan. ઓલરાઇટ. સાથે જ નજીકના ગાળાના ઓર્ડર ઇનફ્લોનો કેટલો અંદાજ તમે રાખી રહ્યા છો? SGVN, NTPC અને ગેલ તરફથી ટેન્ડર્સ જે આવ્યા છે, ખાનગી ક્ષેત્ર તરફથી કોઈ ઇન્ટરેસ્ટ આવતો દેખાઈ રહ્યો છે તમને? અને શું તમે EPC ઓર્ડર માટે પાર્ટિસિપેટ કરશો કે નહીં? અને જો એના પર તમે થોડી ક્લેરિટી આપી શકો તો. તો જી આપણે EPC ઓર્ડર છે PSU સેક્ટર્સમાં, એ અમે લોકો બહુ સિલેક્ટિવ છે પાર્ટિસિપેટ કરવા માટે. અમે લોકો ક્વોલિફાઈડ થાય છે. પહેલા અમે લોકો ક્વોલિફાય ન થયા, કારણ કે અમારું નેટવર્ક વોઝ નેગેટિવ. ને હવે નેટવર્ક પોઝિટિવ થઈ ગયું, તો એટલી ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા અમે લોકો મીટ કરીએ છીએ. બટ અમે લોકો બહુ સિલેક્ટિવલી બિડ કરશું એના માટે. સાથે RECથી સિક્યોરિંગ કેપિટલ લાઇન્સથી શું બેનિફિટ મળી શકે છે, અને ઓપરેશનલ પરફોર્મન્સમાં કેવી રીતે વધારો થશે? તો એ આપણી જે ઓર્ડર બુક છે એને એક્ઝિક્યુટ કરવા માટે આપણે એ એક્ઝિક્યુશન લાઇન્સ જોઈએ છે. બેસિકલી LC ને બેંક ગેરંટી લિમિટ્સ અમારા કસ્ટમર્સ માટે, સપ્લાયર્સ માટે. તો એ જે RECની આપણી લિમિટ છે એના સપોર્ટથી આપણે ટાઈમલી મેનરમાં 3.2 ગીગાવોટ્સની ઓર્ડર બુક એક્ઝિક્યુટ કરી શકશું. સાથે બજેટમાં આપણે જોયું કે સરકારે 1 ગીગાવોટ ઓફશોર વિન્ડ એનર્જી ડેવલપ કરવાની જાહેરાત કરી છે. કંપની માટે આ સમાચાર કઈ રીતે ફાયદાકારક રહી શકે છે? તો કંપની માટે શોર્ટ ટર્મમાં તો વધારે કંઈ ફાયદો નથી, બટ એક ગુડ ન્યૂઝ આ છે કે એટલીસ્ટ વિન્ડ સેક્ટર ઇઝ મેકિંગ અ મેન્શન ઇન ધી યુનિયન બજેટ. તો સેક્ટરની રેકગ્નિશન મળે છે સરકારમાં, યુનિયન ગવર્મેન્ટમાં. સો દેટ ઇઝ ધ પોઝિટિવ થિંગ. ને ઓફકોર્સ મીડિયમ ટુ લોંગ ટર્મમાં ઇટ ઇઝ અ વેરી પોઝિટિવ સ્ટેપ કે ઓફશોર વિન્ડ માટે VGF ફંડિંગ માટે એલોકેશન કર્યા છે યુનિયન બજેટમાં. ઓન ધેટ નોટ, ઘણો આભાર સર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને આ બધી જ અપડેટ આપવા બદલ, અને ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ નેક્સ્ટ ક્વાર્ટર ટુ. તો